સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, જેમાં ખેડબ્રહ્મા તથા વિજયનગર પંથકમાં વરસાદ વરસ્યો હતો, જેથી ગ્રામ્ય પંથકમાં વરસાદને લઈને સ્થાનિકોને ગરમીમાં આંશિક રાહત જોવા મળી હતી તથા ખેડબ્રહ્માના દામાવાસ કંપા અને વિજયનગરના ખેડાસમ કંપામાં પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાડા ગામના પ્રભુ ભગત 82 દિવસની સાયકલ યાત્રા કરી ચારધામ તીર્થયાત્રા કરી પરત આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને પીપરાડા ગામ વેણુધામ મંદિર ખાતેથી યાત્રા કાઢવામાં આવી હતી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાડા ગામ ખાતે રહેતા પ્રભુ ભક્ત ચારધામની યાત્રા કરવા માટે નીકળ્યા હતા। સાયકલ લઈને સાયકલ દ્વારા ચારધામની યાત્રા પૂર્ણ કરી 82 દિવસે સાંતલપુર તાલુકાના પીપરાડા ગામ ખાતે પરત આવતા ગામ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે સાથે ગામની અંદર ભજન અને ભોજન, ગૌ માતાને ઘાસ જેવા અન્ય દાન પૂર્ણો પણ કરવામાં આવ્યા હતા। ગામનો એક સાધુ સાયકલ દ્વારા ચારધામની યાત્રા પૂર્ણ કરી આવતા ગામ લોકોની અંદર, ગામના સરપંચ સહિત અન્ય લોકોની અંદર, તમામ ગ્રામજનોની અંદર ખુશીનો માહોલ છવાયો હતો। સંતનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે તમે યાત્રા સ્ટાર્ટ કરી, ચાની કરી? મેં સાયકલથી યાત્રા કરી, ચારધામની યાત્રા કરી। મથુરા, વૃંદાવન, બરસાના, નંદગાંવ, ગિરિરાજ પરિક્રમા કરી અને સીધો નીકળી ગયો હરિદ્વાર। હરિદ્વારથી ઋષિકેશ, ઋષિકેશથી ચારધામ કરી, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ। કેટલા દિવસમાં પૂર્ણ કરી તમે? 82 દિવસ થઈ ગયા। પછી પેદલ પર સાયકલ લઈને પીપરાડા આવ્યા? ના, પેદલ સાયકલ લઈને નથી આવ્યો। પેદલ હું દિલ્હી સુધી આવ્યો, દિલ્હીથી પછી સાયકલ ટ્રેનમાં આવ્યો। સાથે ભજન, ભોજન અને અન્ય દાન પણ કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાડા ગામ ખાતે આવેલ વેણુધામ ખાતેથી સાયકલ યાત્રા ચારધામ પૂર્ણ કરી 82 દિવસે પરત આવતા ગામની અંદર ઉત્સવ અને ભક્તિનો માહોલ છવાયો હતો। ગામ લોકો દ્વારા શરણાઈઓના સૂરે, ઢોલના તાલે ભવ્ય ભક્તિમય વાતાવરણ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, સાંતલપુર। અમારું એવું કહેવાનું છે કે જે પ્રભુ ભગત અહીંયા વેણુદાડેથી કરી અને ચારધામની સાયકલ યાત્રા કરી 82 દિવસમાં એ પોતે પરત ફર્યા છે અને અમારા ગામ માટે આ મોટી ગર્વની વાત છે। અને અમારા ગામમાં આ પ્રભુ ભગત એટલે 14મા સંત છે। અમારા પીપરાડા ગામ માટે મોટામાં મોટી ગર્વની વાત છે અને અમને બહુ હર્ષ અને ખુશાલીની લાગણી અનુભવીએ છીએ। એના નિમિત્તે અમે અહીંયા વેણુદાડે પ્રસાદનું આયોજન કર્યું અને સર્વ ગ્રામજનો આવી અને ખૂબ આનંદ ઉત્સાહથી આની ઉજવણી કરી અમે લોકોએ। બનાસકાંઠા જિલ્લાના બાબરમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મિશન વસ્ત્રમ કાર્યક્રમનો દીપ પ્રગટાવીને શુભારંભ કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત બનાસકાંઠા, મહિલા કલાનિધિ ટ્રસ્ટ અને FM રેડિયો પાલનપુરના સંયુક્ત ઉપક્રમે દાતા પરીખ ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી અંબાજીથી નડાબેટ એક જ સમયે એક સાથે 100 દિવસ મિશન વસ્ત્રમ પ્રોજેક્ટ ભાભર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે જિલ્લા ક્ષય અધિકારી નયન મકવાણાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનો ધ્યેય બનાસકાંઠા જિલ્લામાં બાળ મૃત્યુદરમાં ઘટાડો કરવો અને બાળકને ઠંડુ પડતું અટકાવવું, બાળકમાં ચેપનું પ્રમાણ ઘટાડવું અને ઓછા વજનવાળા બાળકોને તાત્કાલિક કવર કરવા તેવા હેતુથી મિશન વસ્ત્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। જેમાં આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર નયન મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો અને ભાભર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક, મેડિકલ ઓફિસર, ભાભર તાલુકાના આરોગ્ય વિભાગના તેમજ તમામ PHCના મેડિકલ ઓફિસરો અને આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા। ભાભર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ડિલિવરી થયેલ માતાઓના નવજાત શિશુઓમાં મા અંબાજીની ચૂંદડી, પ્રસાદ અને બેબી કીટ આપવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન માનવતા ગ્રુપ ભાભર દ્વારા કરવામાં આવ્યું હતું। ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ભાભર।
ઈડર હિંમતનગર હાઈવે પર આવેલ સીએનજી પંપ પર ઇકોએ ગફલત રીતે ટક્કર મારી હતી. સાબરકાંઠા જિલ્લાના ઈડર હિંમતનગર હાઈવે પર આવેલ સીએનજી પંપ પર ઇકોએ ગફલત રીતે ટક્કર મારી હતી, જેમાં સીએનજી પુરાવા આવેલા પરિવાર રાહ જોઈ રહ્યો હતો. તેવામાં ઇકો કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને ઇકો ગાડીએ સાઈડ પર ઊભેલા મહિલા અને દીકરીને ટક્કર મારી હતી. ટક્કર મારી સામેની દિવાલ તરફ અથડાઈ હતી. ઇકો કારની ટક્કરમાં દીકરી હવામાં ઉછળીને પટકતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેથી વધુ સારવાર અર્થે હિંમતનગર હોસ્પિટલમાં ખસેડાઈ હતી અને અચાનક ઇકો ગાડી આવી જતા ઊભેલો પરિવાર ટક્કર મારી હતી. ત્યારબાદ ટક્કર મારતા 3 લોકોમાંથી 2 મહિલા અને દીકરી ઈજાગ્રસ્ત થઈ હતી અને જાદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ ઈડર.